હાય ફ્રેન્ડ, કેમ છો? મજામાં અમારા વ્લોગ જોતા હોય છે, હંમેશા મજામાં જ હોય છે. તો આજે આપણે જઈ રહ્યા છીએ બેંગ્લોરની અંદર લાલબાગ ફરવા માટે. અશ્વિનભાઈ કેમ છો? બસ મજામાં. લાલબાગમાં મિત્રો અમે આવી ગયા છીએ લાલબાગની અંદર, અને આગળ હવે જેમ જેમ જોતા રહેશો ને એમ આગળ બતાવતા રહેશો. તમને મજા કરવાની છે. આજ વિડીયો અંત સુધી અમારા વિડીયોને આજ જોતા રહેજો, તમે ખરેખર મજા કરાવીશું અમે તમને. શું અશ્વિન? વેલકમ વેલકમ વેલકમ. ઈ તમને આવકારે મારા નાના તો મેળ છે તો અશ્વિન ને નાનો દોનો મેળ થાય, કારણ કે શું એને અશ્વિન ને આવકાર્યો હતો એટલા માટે. એવું જ કીધું હતું, વેલકમ વેલકમ, આવો તમે લાલબાગમાં આવો. હા, થેન્ક યુ. બરોબર. તમને આમ કેવું લાગ્યું અશ્વિન? મને લાગે ને મજા આવી એમ. અશ્વિન ચેમ છે? મજા છે ભાઈ. એમ? આજ તો હવે હજી તો શરૂઆત જ કરી છે, ફરવાનું તો બધું બાકી છે. એમ ને? અશ્વિન કહે છે કે હજી બધું ફરવાનું બાકી છે. તો મિત્રો ખરેખર મજા આવશે. જોતા રહેતા તમે આ વિડીયોને અંત સુધી, બરોબર. આ બે બતક આવી છે, એક ધોળી છે ને એક કાળી છે. હા, એક ધોળી ને એક કાળી. અહીંયા જોઈએ તો આજ પહેલી વખત ફ્રૂટ, એટલે એ લોકો તો ખરેખર ફોટા પાડવામાં થઈ ગયા મસ્કૂલો. તો હું ખાલી મજા કરો છો. અહીંયા બધા એકદમ મકડા હો ભાઈ, મકડા ખૂબ છે અહીંયા. જેવા ગેટ ની અંદર જળન ઉલી છે ને ઓફિસ દેખાય છે વોદરા દેવા, પણ વોદરા નહીં, આ બધા મકડા. અમે એને મકડા કહો, બાકી તમે જે કહેતા હો કે નહીં કોમેન્ટ કરજો. રેડી? અને આ બોલાયો એટલે ડાયરેક્ટ બધા તાત્કાલિક દોડી ગયો. આ એની કોઈ ભાષા હોતી છે ને કે એની અંદર બધા એકબીજાને સમજાવી દેતા હશે. આ બધા પ્રાણીઓ છે, બરોબર. વૃક્ષના બનાવે. આ શું બનાવેલ છે ભાઈ? દલડો છે, દલડો. હા ભાઈ, દિલ કો કે નહીં? હા, અશ્વિન અમારા આ દલડો કે પ્રાણીઓના ફોટા બનાવ્યા છે. હા, સારો જોવાનો છે. હા. અને એક ઓલો વૃક્ષ કેટલા વર્ષ જૂનો છે અંદાજે? આમ તો શું કહેવાનું તો હવે ઈ લગભગ અંદાજે અમે એવો અંદાજ માર્યો કે 500 વર્ષ પહેલાનું હશે, કારણ કે એની ગોળાઈ છે કે નહીં, લગભગ વધારે નહીં પણ 15 બાય 15 ફૂટની છે એમ, કમસે કમ એટલે છે. દાડખું થઈ ગઈ છે, શું પણ ખબર નથી પડતી મારે. આ તમે તમને હમણાં ઘડીક વાર પહેલું કીધું હતું ને કે આ 500 વર્ષ જૂનું વૃક્ષ છે, ને પણ તમને મને ખબર છે 100% વિશ્વાસ નહીં થાય કે આ એમ ફેંચ્યો ખરો. પણ મિત્રો અત્યારે તો આ હવે અત્યારે વિડીયોની અંદર નાનો દેખાય, બાકી 30 બાય 30નો એરિયા છે આ વૃક્ષની અંદર, બરોબર. અને કમ્પ્લીટ 100 બાય 100ની જાળી મારેલ છે અત્યારે. તો અત્યારે થોડી જ જગ્યાઓ બચી છે ખાલી, એવો ઘટાદાર અને એનો મસ્ત તો છાયો છે અત્યારે. તો મિત્રો આ તમે ઝાડખું જોયો ને, ખરેખર આની અંદર આપણે પહેલા ખબર છે ઓલો ચોપડીની અંદર રાખતા ચમ કે આમાં વિદ્યા આવતી, બરોબર. હવે આ રાશિ મરી જાય, પણ આજ દાડા સુધી વિદ્યા આવે નહીં, બરોબર. અને આજ તમે શું કહો છો હકીકતમાં, એ મને ફરજિયાત વિડીયોની અંદર કોમેન્ટમાં તમે જણાવતા, બરોબર. બાપુ હમણાં મને કહેતા હતા કે તમે કેમેરાની અંદર ફોટો પડાવતા. અમે બાપુને કીધું અમારી પાસે ફોન થયા બ્રો. બાપુ ગુસ્સે થઈ જાય. બાપુ કે ABCD તો કે છોકરા ભણતા આવ્યા છે કે, બરોબર. તો કે આની અંદર કે ફોટો પડાવો કેમેરાની અંદર, કે છોકરા કે કારેક દોશે. આપણે ફોનમાં પાડશો કે નહીં, યુટ્યુબમાં અપલોડ કરી દેવાનું થાય છે. મિત્રો કાંઈ હજી બંધ હોતા તમે તમારે. રેડી? મિત્રો આજ ખરેખર એક ખુશીની વાત એ છે કે અમારા ગામના એક મંત્રી છે કે પોતે ફ્લેટ બનાવ્યો છે. જુઓ તમે, આ રહ્યો ને આ મંત્રીનો ફ્લેટ છે, બરોબર. જોઈ લો તમે, ઉપર મંત્રી લખેલો છે. આ પોતે હવે કોણ છે? હવે આ શું બોસ હું કહો. હવે આ મજાની વસ્તુ એ જોવા મળી ગઈ કે અત્યારે ખરેખર HMTની ઘડિયાળ વિશે નોમ તો સાંભળ્યો છે, પણ તમે સૌથી મોટી HMTની ઘડિયાળ તો નહીં જ જોઈ. અશ્વિનભાઈ ખરેખર આજ તમે જોઈ કે ના જોઈ? તો મિત્રો આ છે HMTની ઘડિયાળ મોટી, બરોબર. અને એ પણ ચાલુ છે, જુઓ તમે મિત્રો, બરોબર. સનાતન સત્ય એ મિત્રો અત્યારે ઘડિયાળ ચાલુ છે, બરોબર. કમ્પ્લીટ પરફેક્ટ ટાઈમ અત્યારે 1 વાગ્યો છે, તો આની અંદર પણ 1 જ વાગ્યો છે એમ. અશ્વિનભાઈ તમે આટલી વારમાં ફર્યા, પણ તમને કેવું લાગ્યું? અરે શું કહું, નેટ આટલી ખરેખર થાજી રહેવાનું હે?
ફર્યા છો હજી તો 2% નથી ફર્યા ને થાચી રહ્યા તો પડ્યું છે ઓમ તો ઓય રહી જાય ને આમ તો ઓય રહી જાય. મિત્રો ખરેખર આ લાલબાગ એટલે કે ગાર્ડન છે એને 4 તો ગેટ છે બરોબર, અને એવડો મોટો છે ને ખરેખર કે આમ કંટાળી ગયા છે. હજી તો અમે ચલો 10% નથી ફર્યા, 10% નથી ફર્યા. આ બધું તો આ રહી જાય, આ બધા રહી જાય. એટલે પણ હવે આટલા બધા એરિયા ફરવું છે એમ આ નકા ગોધીનગર ના દેવી આપણે થરાદ ના દેવી ભાઈ આમ ચોકડીએ પાડી દીધી હોત ને તો રેડી હતો એમ. લાલબાગ આની અંદર થાય છે ફ્લાવર શો, અને ફ્લાવર શો અત્યારે તો કોઈ છે નહીં ફ્લાવર બીજામાં અંદર શું હશે યાર વરુ વરુ બરું હમણાં કાકો પડી ગયો તો ચમ લપસી જતો. આ ડોબા પડી જવાના હતા હમણાં થોડી વાર પહેલા. થોડો સારો રહી જાય ને હમણાં પડી ગયો હા તો ડોગ નાખો સરખો. તમે આમ તો તમારો ઓર્થોપેડિક નો બોળવાનો બહુ ને તો હમો કરી નાખો તો હમણાં તાત્કાલિક અશ્વિન કે આપણે ખાટકો પાડીને કરી નાખો હાલા પોતાને. હા ખરેખર મિત્રો અહીંયા કેટલું બધું વિશાળ અને મોટા વૃક્ષો છે ને ખરેખર આમ કે મજા પડી ગઈ છે અત્યારે. અને એક એક વૃક્ષ દીઠ અહીંયા આમ પેલી પથ્થરને જેમ કોરીને બનાવે ને એવી રીતે અહીંયા વૃક્ષો બનાવ્યા છે. હવે આ કોનજીભાઈ ફોર્સ કરે કે તું બોલો મારે શું બોલવું જ વિચારું છું. ચમ તો હવે શું કે મારે તો અશ્વિન ને મેં બોલવાનું કીધું તો અશ્વિન બોલતો નથી, શરમાઈને મરી જાય છે મારી જેમ ખરેખર. હો બાપુ અશ્વિન હા હમણાં આપણે વાત કરી હતી કે ઓલા વૃક્ષોને કોતરવાનો પથ્થર કોતરે ને એવી રીતના બનાવ્યા છે, તો આ શું બનાવેલ છે? આ મગર છે કે મગરો છે કોઈ ખબર નથી પડતી. અને આ કાચેડો, આ કાચેડો આપણો ગુજરાતી ભાષામાં ને કાચેડો કાચેડો છે. અને આ તો મગર નહીં મગરો કરી નાખ્યો છે ખરેખર. ઓલી માછલી હા માછલી છે બરોબર. હા હા કરવું છે ડૂબકી મારશે આપણે પાણીમાં ચમ પોણ ડૂબકી મારવી છે. તો અમે ટાટા થોત પ્રાણ કરવીના ફરી પાછા આવે તો વાયરો પણ ડૂબકી મારે તો હોમે નહીં આવી જાય. વાયરો જોરદાર આવે ને પવન પવન તો જોરદાર આવે. ઓછી ડૂબકી મારશે હોમે પહોંચી જશે. એમ તને તરતા આવડે? શીખશો બીજું એમ તરતા આવડે છે બરોબર. અને ચીવું શીખે તો ખબર પડે કારણ કે વજનમાં ભારે એટલે હવે આ એવું છે એમ ને બરોબર કોક થશે. પણ આખો થાક હું આવતા કઈ ઉતરી ગયો હવે ઓબલીને થવાડે ઘડીક બેસી ગયા છે. અને હું જુઓ હવે તમારે ફોટો પાડવાનો છે પણ મારે પાડે વારો નથી આવે કારણ કે હું બેનિયા બોળે એટલે. અશ્વિન તું શું કહેતો હતો અત્યારે હમણાં? ફાફડો થોડીયો હે ફાફડો થોડીયો ફાફડો થોરીયો આ છે ફાફડા થોર અત્યારે બરોબર. થોર આ બે પ્રકારના છે બરોબર, ખતરનાક થોર છે. લીલો છે ને એક ધોળો છે. હા આ અમેરિકન પૂરી આવી રહ્યા છે અત્યારે બરોબર. હોવા ગીવ મી પ્લીઝ એક વન ફોટો. આઈ ડોન્ટ ઇંગ્લિશ નથી આવડતું તો જેમ ભેડે છે. મિત્રો અત્યારે અમે ફરીને થાચી રહ્યા છે કારણ કે હવે અમે લાલબાગમાંથી લઈ રહ્યા છે ભાઈ વિદાય. અને હવે આપણે બેસીશું આજ મેટ્રોની અંદર. મેટ્રોમાં સફર કરવાની છે. મને મેટ્રોમાં સફર કરવાની એટલી મજા આવે ને કારણ કે એની અંદર શું એસી હોય ખતરનાક જોરદાર એટલે મજા આવે. પછી હેડે મારો કેટલો દર ભાઈ દાવીને ઓમ સપલો દાવે ડાયરેક્ટ સીધો મીટર હેડે બસ એમ ખરેખર. કારણ કે અત્યારે શું મજા એની છે કે અમે થાચી રહ્યા છે એનો. હા પણ એક ખરાબ આદત લાગી હોય ને તો એક આર્યા કે જ્યાં જુઓ ને ત્યાં પબ્લિક ટોયલેટ હોય પણ એની અંદર છે કે ને પે એન્ડ યુઝ છે ખાલી મિત્રો. દરેક જગ્યાએ મિત્રો પૈસા એટલે ખતરનાક. અહીંયા પૈસા સિવાય બીજું કંઈ નહીં હેડતો. હા કોઈથી મજા આ હોય ને તો આર્ય જોરદાર છે કે મેટ્રો સ્ટેશનમાં છે કે ને સીડી ક્યાં ચડવી નહીં પડતી, ઓટોમેટિક લિફ્ટ હોય એટલે ચડાવી દે ઉપર. મજા આવે. હા મજા આવી જાય ખરેખર. હેડવું તો ન પડે કારણ કે અમે આજે હેડીને કંટાળે એટલે અત્યારે ઓય મજા આવશે. કેમ શું મજાની અંદર તો અમે આવી ગયા હતા અહીંયા ક્રિકેટ સ્ટેડિયમની અંદર ક્રિકેટ જોવા માટે, પરંતુ એટલી ભીડ છે ને કે વાત છોડો તમે. કારણ કે આજુબાજુમાં તમે જોઈ શકો છો. અને અત્યારે અમે પ્રાઇવેટ ટિકિટનું પૂછ્યું તો પણ પ્રાઇવેટ ટિકિટના કેટલા રૂપિયા ગણાયા? 1000 રૂપિયા. હા હવે અમુક એજન્ટો અત્યારે બની ગયા છે કારણ કે અમુક 2000 કે 1000 કે બસ આવી રીતનું છે. એક ભાઈ તમને આવ્યા તો 2500 રૂપિયા તમને કન્ફર્મ ટિકિટ અપાવી દો એટલે અત્યારે અહીંયા લૂંટવાના ધંધા હાલ ચાલી રહ્યા છે.